નમસ્કાર. જીવનભર જેમણે બાળકો અને યુવાનોમાં કલ્યાણ, શિક્ષણ અને વિકાસના કાર્યો આદરેલા, ભારતમાં પંડિતજી અને ભારત બહાર પંડિત નહેરુ તરીકે સન્માન પ્રાપ્ત કરેલા બાળકોના પ્યારા ચાચા, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો શોભાવી ચૂકેલા પંડિત જવાહરલાલ નહેરુના ઉત્કટ પ્રેમની યાદમાં ભારતભરમાં તેમનો જન્મદિવસ 14મી નવેમ્બરને બાળદિન એટલે કે ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુ વિશે વાત કરીએ તો જવાહરલાલ નહેરુનો જન્મ 14મી નવેમ્બર 1889ના ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ રાણી હતું. નહેરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણા વર્ષો પહેલાં મોતીલાલજી ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતા અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી. જવાહરલાલ અને તેની બે બહેનો વિજયાલક્ષ્મી અને કૃષ્ણાનો ઉછેર એક વિશાળ બંગલા આનંદ ભવનમાં થયો હતો. જવાહરલાલ નહેરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન એટલે કે નેચરલ સાયન્સ ભણવા ટ્રિનિટી કોલેજમાં ગયા. કેમ્બ્રિજની આ ટ્રાયપોસમાં જવાહરલાલ નહેરુ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને પોતાની કુશાગ્ર બુદ્ધિનો પરિચય આપ્યો. 1910માં સ્નાતક થયા. યુનિવર્સિટીના ઉદાર વાતાવરણે તેમને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પણ પ્રેર્યા. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી. પિતાની આજ્ઞાનું પાલન કરવા કાયદાના અભ્યાસ માટે ઇનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું અને તેમને ઇનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ વખતમાં વકીલાત જમાવવા તેઓ ભારત પરત પાછા ફર્યા. ત્યારબાદ થોડા વખતમાં રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાવાલા બાગના કત્લેઆમથી રોષે ભરાયેલા નહેરુજી સંપૂર્ણ રીતે સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ ગયા. નહેરુજીએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફ્ટનન્ટનું સ્થાન મેળવ્યું. તેઓ સંપૂર્ણ અહિંસક હતા. પોતાના જીવનકાળ દરમિયાન નહેરુજીને કુલ 9 વર્ષ જેલવાસ વેઠવો પડ્યો હતો. જેલવાસ દરમિયાન 1934માં ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, 1936માં પોતાની આત્મકથા અને 1946માં ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લખી ઉત્તમ લેખક તરીકેની નામના મેળવી હતી. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું. 1936, 1937 અને છેલ્લે 1946માં કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજો કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઉતરતી માનવામાં આવતી તેવા મુકામે તેઓ પહોંચ્યા હતા. 8મી ફેબ્રુઆરી 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કન્યા કમલા કૌલ સાથે લગ્ન કર્યા. તેમને એક દીકરી હતી, ઇન્દિરા પ્રિયદર્શની, કે જે પછીથી ઇન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા અને ભારતના વડાપ્રધાન પદ શોભાવી ચૂક્યા હતા. કમલા નહેરુ પણ સ્વતંત્રતાની ચળવળના સક્રિય સહભાગી હતા. 1936માં ક્ષય રોગથી તેમનું અવસાન થયું. ત્યારબાદ બાકીનું જીવન જવાહરલાલ નહેરુએ એકલા જ વિતાવ્યું. જીવનના ઉત્તરાર્ધમાં ઘણા અંશે તેઓ પોતાની દીકરી ઇન્દિરા અને બહેન વિજયાલક્ષ્મી પંડિત પર આધારિત રહ્યા હતા. 3 જૂન 1947ના બ્રિટિશરોએ બહાર પાડેલા આયોજન અનુસાર ભારતમાં ભાગલાને સમર્થન આપવામાં આવ્યું. 15 ઓગસ્ટના ભારતના પ્રથમ વડાપ્રધાન કચેરીનો હવાલો સંભાળ્યો અને નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન પણ જવાહરલાલ નહેરુને પ્રાપ્ત થયું. ધી ટ્રસ્ટ વિથ ડેસ્ટિની શીર્ષક હેઠળ પોતાનું પહેલું વક્તવ્ય આપ્યું. પંજાબનો વિસ્તાર, દિલ્હી, બંગાળ અને ભારતના અન્ય ભાગોમાં હિંસા છવાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા શરણાર્થીઓને શાંત પાડવા 1947નું ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવવા વ્યથિત થયેલા નહેરુજીએ યુનાઇટેડ નેશન્સના હસ્તક્ષેપની માંગણી કરી હતી. સ્વતંત્રતા પછીના વર્ષોમાં પોતાની અંગત કાળજી તથા કામકાજ સંભાળવા તેઓ પુત્રી ઇન્દિરા પર આધાર રાખતા. તેમના નેતૃત્વ હેઠળ 1952ની ચૂંટણીમાં કોંગ્રેસે જબરજસ્ત બહુમતીથી વિજેતા મેળવી. ઇન્દિરાજીએ કોઈ ઔપચારિક પદ વિના તેમના પ્રધાન સહાયક અને ભારતભર અને વિશ્વના પ્રવાસોમાં ઇન્દિરાજી તેમના કાયમી સંગીની બન્યા હતા. ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધીના સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન તરીકે 1947થી 1964 સુધી જવાહરલાલ નહેરુજીએ સેવા આપી હતી. આયોજન અને નિયંત્રણ હોય તે પ્રકારનું સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરી નહેરુજીએ પોતાના શાસનકાળની શરૂઆત કરી. ભારતીય આયોગની રચના કરી.
1951માં પહેલી પંચવર્ષીય યોજનાની રૂપરેખા આપી. સિંચાઈ, નહેરો, બંધ બાંધવા, કૃષિ ઉત્પાદન વધારવા માટે ખાતરનો ઉપયોગ વધારવા અંગેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. સિંચાઈ યોજનાઓનો અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવાના કામની સાથે નહેરુજીએ ભારતના અણુશક્તિ અંગેના કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા. તેમની સરકારે ભારતની મોટી ગ્રામ્ય વસ્તી સુધી પાણી, વીજળી, સ્વાસ્થ્ય કાળજી, રોડ જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની બાબતમાં સફળ રહી તેમ કહી શકાય. નહેરુજીએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની રૂપરેખા રજૂ કરી હતી. અપોષણની સમસ્યા હલ કરવા બાળકોને મફત દૂધ અને ભોજન મળે તેવા પગલાં લીધા. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે સામાજિક અસમાનતા અને ગેરફાયદાઓનો સામનો કરવો પડે છે તે નાબૂદ કરવા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા ઊભી કરી. પરિણામે સરકારમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધ્યું હતું. ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે. ભારતના બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના તેઓ પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ, જેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. 1954ની ભારત ચીન સંધિનો મુખ્ય આધાર નહેરુજીના પંચશીલના સિદ્ધાંત પર હતો. દલાઈ લામાને રાજ્યાશ્રય આપવાના તેમના નિર્ણયને પરિણામે નહેરુજીની વિદેશ નીતિ ટીકાનું કારણ બની હતી. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો 1947થી 1964 સુધીનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો હતો. તેમણે આધુનિક ભારતના શિલ્પી તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમની પુત્રી ઇન્દિરા ગાંધી અને તેમના દૌહિત્ર રાજીવ ગાંધીએ પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. એકજૂટ એકતા પ્રેમી ભારત બનાવવાના પ્રયત્નમાં નહેરુજીએ ચેતવણી આપતા કહ્યું હતું, સંગઠિત સુગ્રથિત થાવો અથવા તો વિનાશને સ્વીકારો. એક સ્ટ્રોક અને પછીથી હૃદયરોગનો હુમલો આવતા 27મી મે 1964ની વહેલી સવારે તેમનું અવસાન થયું. હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં યમુના નદીના કિનારે શાંતિવનમાં હિન્દુ વિધિ મુજબ નહેરુજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નહેરુજીની ખાસ પ્રકારની ટોપી અને અમુક પ્રકારના જેકેટને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં ભારતભરમાં અનેક સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટો અને સ્મારકોને જવાહરલાલ નહેરુના નામે ઓળખવામાં આવે છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક ગણવામાં આવે છે. અમેરિકન ફ્રેન્ચ સર્વિસ કમિટી AFSC દ્વારા તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આવા પ્યારા ચાચા નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો શોભાવી ચૂકેલા આધુનિક ભારતના શિલ્પી એવા પંડિત જવાહરલાલ નહેરુને બાળ દિને એટલે કે ચિલ્ડ્રન્સ ડેના દિવસે સત નમન. ધન્યવાદ.